નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને દરેક પાર્ટી તડામાર તૈયારીઓ અત્યારે કરી રહી છે. પોતાના પ્રચંડ પ્રચાર માટે તમામ નેતાઓ અત્યારે મેદાને ઉતરી ચૂક્યા છે અને તેમના દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણાએ ફોર્મ ભરી દીધું છે અને તેમના દ્વારા પણ પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવી ચૂક્યું છે. તમામ નેતાઓ અત્યારે પ્રચારમાં લાગી ચૂક્યા છે ત્યારે ભાજપના કેટલાક ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે, જેની અંદર અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા અને આણંદથી મિતેશ પટેલે નામાંકન પત્ર ભર્યું છે. તેમજ સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા અને વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશીએ પણ ઉમેદવારી પત્ર ભરી દીધું છે. તો સુરતથી મુકેશ દલાલ અને મહેસાણાથી હરિ પટેલે પણ નામાંકન પત્ર ભરી દીધું છે. વધુમાં જૂનાગઢથી રાજેશ ચુડાસમા, બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરી અને કચ્છથી વિનોદ ચાવડા સાથે જ ખેડાથી ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પણ ઉમેદવારી પત્ર ભરી દીધું છે. તો આ તમામ ભાજપના નેતાઓ છે જેઓના દ્વારા ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવી ચૂક્યું છે. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા દ્વારા ફોર્મ ભરી દેવામાં આવી ચૂક્યું છે. સાથે જ સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા અને આણંદથી મિતેશ પટેલે પણ પોતાની ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. તો આ તરફ વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશી અને સુરતથી મુકેશ દલાલ દ્વારા પણ નામાંકન પત્ર આજે ભરી દેવામાં આવી ચૂક્યું છે. સાથે જ મહેસાણાથી હરિ પટેલ અને જૂનાગઢથી રાજેશ ચુડાસમાએ પણ ઉમેદવારી પત્ર ભરી દીધું છે. જંગી રેલીઓ અને સભાઓનું પણ આયોજન આ તમામ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું, જેમાં ખેડાથી દેવુસિંહ ચૌહાણે પણ પોતાનું ઉમેદવારી પત્ર આજે ભરી દીધું છે. બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. તો આ ભાજપના ઉમેદવારો છે જેમના દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી દેવામાં આવી ચૂકી છે. તમામ નેતાઓ છે તેમના દ્વારા આજે નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે, જેની અંદર અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા દ્વારા ફોર્મ ભરી દેવામાં આવી ચૂક્યું છે. તો સાબરકાંઠાની વાત કરીએ તો ત્યાંથી શોભનાબેન બારૈયા અને આણંદથી મિતેશ પટેલ દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યું છે. પોતાની દાવેદારી નોંધાવવામાં આવે છે. વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશી અને સુરતથી મુકેશ દલાલે પણ નામાંકન પત્ર આજે ભરી દીધું છે. તમામ આ નેતાઓ છે તેમના દ્વારા આ ઉમેદવારો છે તેમના દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ જંગી જનસભાને પણ ક્યાંક તેઓના દ્વારા સંબોધવામાં આવી હતી. ભાજપના જે ઉમેદવારો મેદાને ઉતરી ચૂક્યા છે તેમના દ્વારા હવે નામાંકન પત્ર પણ ભરાઈ રહ્યા છે, જેની અંદર બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરી અને કચ્છથી વિનોદ ચાવડા દ્વારા ફોર્મ ભરવામાં આવી ચૂક્યું છે. ભાજપના ઉમેદવારોએ હવે સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. નામાંકન પત્ર તેમના દ્વારા ભરવામાં આવી ચૂક્યા છે. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા દ્વારા ફોર્મ ભરવામાં આવી ચૂક્યું છે. સાથે જ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ તેમની સાથે ઉપસ્થિત હતા. તો આ તરફ સાબરકાંઠાથી પણ શોભનાબેન બારૈયા દ્વારા અને આણંદથી મિતેશ પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે. વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશી અને સુરતથી મુકેશ દલાલ દ્વારા પણ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે. નામાંકન પત્ર તેમના દ્વારા પણ ભરાઈ ચૂક્યું છે. તો મહેસાણાથી હરિ પટેલ અને જૂનાગઢથી રાજેશ ચુડાસમા દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યું છે અને ખેડાથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પણ ઉમેદવારી નોંધાવી દીધી છે. તેમના દ્વારા પણ નામાંકન પત્ર આજે ભરી દેવામાં આવ્યું છે. ઉમેદવારો દ્વારા રેલીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારો જ્યારે ફોર્મ ભરતા હતા ત્યારે ભાજપના અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ તેમની સાથે ખાસ જોવા મળ્યા હતા. તમામની હાજરી અને ઉપસ્થિતિની અંદર તેમના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું, જેમાં અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા દ્વારા પોતાના નામાંકન પત્ર છે તે ભરવામાં આવ્યું હતું. સાથે જ સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા અને આણંદથી મિતેશ પટેલ દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે. તો આ તરફ વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશી અને સુરતથી મુકેશ દલાલ દ્વારા પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવી ચૂક્યું છે. મહેસાણાથી હરિ પટેલ અને જૂનાગઢથી રાજેશ ચુડાસમા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું. રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા પણ હવે આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી દેવામાં આવ્યું છે. બહુમાળી ચોક ખાતે તેમણે જંગી સભાને સંબોધી હતી અને રેલી દરમિયાન હજારો કાર્યકરો તેમના સમર્થનમાં ઉમટી પડ્યા હતા.
ત્યારે રૂપાલાએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે કાર નથી, પરંતુ વિદેશી બનાવટની પિસ્તોલ છે. તેમને તેમની પત્ની સવિતાબેન પાસે 81 લાખની કિંમતનું 1390 ગ્રામ સોનું છે. તેમણે પોતાનો અભ્યાસ બીએસસી બીએડ સુધીનો દર્શાવ્યો છે. તો ડમી ઉમેદવાર તરીકે મોહન કુંડારિયાએ પોતાનું ફોર્મ ભરી દીધું છે. ત્યારે ક્ષત્રિય સમાજ વિશે રૂપાલાએ કહ્યું છે કે ક્ષત્રિય સમાજના સાથ અને સહકારની મને જરૂર છે. કાર્યકર્તાઓએ અને નાગરિકોએ આશીર્વાદ વરસાવ્યા છે. અમારા વરિષ્ઠ આગેવાનો, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને અમારા સમર્થનમાં આ લોકો આજે જોડાણા હતા. અમે અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં કરેલા કામ, રાજકોટની જનતાનો જીતેલો વિશ્વાસ, અમારા સંગઠનના આદરણીય અમિતભાઈ શાહ સાહેબ હોય, આદરણીય સી.આર. પાટીલ સાહેબ હોય કે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારી ટીમનું નેતૃત્વ, એને કરેલા કામો પર લોકોનો વિશ્વાસ એ મતપેટીમાં દેખાશે. એ મુતાબિક આજે રાજકોટમાં 16 તારીખે ફોર્મ ભરવાનું નક્કી થયું હતું. આજે પરસોત્તમભાઈ રૂપાલા ભાજપના ઉમેદવાર તરીકે ભારી મોટી સંખ્યામાં કાર્યકર્તા અને સમર્થકો સાથે આજે એમને નામાંકન ભર્યું છે. મને રાજકોટ લોકસભા ક્ષેત્રના બધા મતદારો પર પૂરો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીને ભવ્ય લીડ સાથે રૂપાલાજીને જીતાડશે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે નામાંકન ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી આવ્યા છે. ત્યારે આપને દ્રશ્ય દેખાડવા માંગીશ કે બહોળી સંખ્યામાં સંખ્યાબદ્ધ કાર્યકર્તાઓ અને મોટા નેતાઓ છે તે ઉપસ્થિત છે. તેમના વચ્ચે આજે નામાંકન ફોર્મ છે તે ભરવામાં આવ્યું. આપણી સાથે ધારાસભ્ય ઉદય કાનગડ છે, એમની સાથે વાત કરશું. ઉદયભાઈ, શું કહેશો? આજે નામાંકન ફોર્મ ભરવા માટે આવ્યા છો, કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ દેખાણો. સમગ્ર દેશ, ગુજરાત અને રાજકોટ ત્રીજી વખત આ દેશના પ્રધાનમંત્રી તરીકે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેસે, એના માટે બધા ખૂબ ઉત્સાહ અને ઉમંગમાં છે. ત્યારે રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા આવેલા, કાર્યકર્તાઓ, દરેક સમાજના લોકો, અને આજે એમનું ફોર્મ ભર્યું છે. અને આ રાષ્ટ્ર માટે, ભારત માટે જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી ખૂબ જરૂરિયાત છે આ દેશને અત્યારે. તો અમને ભરોસો અને વિશ્વાસ છે કે આખા ગુજરાતમાં 26 બેઠકો બહુ જંગી બહુમતીથી જીતશું. એમાં રાજકોટની પણ બેઠક હશે. અને આ સમગ્ર દેશમાં ફિર એક બાર મોદી સરકાર અને અબ કી બાર 400 પારનો જે કાંઈ સંકલ્પ છે, સંકલ્પ આ દેશની જનતા પૂર્ણ કરશે. ઉદયભાઈ, શું કહેશો? ખાસ આ વખતે પરેશભાઈ ધાનાણી પરસોત્તમભાઈ સામે છે, શું કહેશો? ક્યાંક કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે પુનરાવર્તન થશે, શું કહેશો આને લઈને? કોંગ્રેસના ઉમેદવાર, એમનું જે કાંઈ રાષ્ટ્રીય નેતૃત્વ છે એની પાસે નેતા નથી, નીતિ નથી, નિયત નથી. અને ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું સક્ષમ નેતૃત્વ છે, અમિતભાઈ શાહ સાહેબ જેવું નેતૃત્વ છે, અને અમારી પાસે નેતા છે, નીતિ છે, નિયત છે. અને 10 વર્ષના જે કાંઈ કામો કર્યા છે, દરિદ્ર નારાયણની જે સેવા કરી છે, ગરીબ માણસોના જે કામો કર્યા છે, જે કાંઈ લાભાર્થીઓ છે, અનેક કરોડો લોકોને જે કાંઈ લાભો આપ્યા છે, વેક્સિનેશન હશે, આવાસ યોજના હશે, અનેક પ્રકારના જે કાંઈ લાભો આપ્યા છે, ઉજ્જવલાના ગેસનો યોજના હશે, શૌચાલય હશે, કિસાન સન્માન નિધિ હશે. એટલે યુવાનો માટે, કિસાનો માટે, ગરીબો માટે, મહિલાઓ માટે આજે આપને કહું 33% મહિલા અનામત લોકસભા અને વિધાનસભામાં જો કોઈ આપી હોય તો ભારતીય જનતા પાર્ટી આપી છે. તો આ દેશના સમગ્ર લોકો ખૂબ મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે ઉત્સુક છે. આપણી સાથે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ કે જેઓ જણાવી રહ્યા છે રાજકોટ લોકસભાની ઉમેદવારી પત્ર જ્યારે આજે પરસોત્તમ રૂપાલા જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છે, ત્યારે ખાસ મહત્વની બાબત એ છે કે આ પ્રકારની જે 10 વર્ષની જે યાત્રા છે, વિકાસ યાત્રા છે, તે યથાવત રહેશે. આવી પણ પ્રકારની આવી યાત્રા છે તે ક્યાંક ને ક્યાંક યથાવત રહેશે, આવું કહેવું છે ધારાસભ્ય ઉદય કાનગડનું. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડે, રાજકોટ. અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ વિજય મુહૂર્તમાં લોકસભાની ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવી હતી.
ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે મણિનગરમાં આવેલા મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકર્તા સાથે મુલાકાત કરી હતી. મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા સમયે દિનેશ મકવાણા પોતાના સ્વર્ગસ્વ એવા માતાને યાદ કરી અને ભાવુક પણ થઈ ગયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે તેમની માતાના આશીર્વાદ તેમની સાથે છે તેમજ લોકો દ્વારા જે તેમને પ્રતિસાદ મળી રહ્યો છે તેને જોતા 5 લાખ કરતા વધારે લીડથી જીતવાની આશા વ્યક્ત કરી હતી. કે આ વખતની ચૂંટણીની અંદર ભારત દેશના તમામ નાગરિકોએ આજે ચૂંટણી પહેલા એમણે નક્કી કરી લીધું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. ખેડા ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે વિજય મુહૂર્તમાં ઇફકોવાલા હોલથી કલેક્ટર કચેરી સુધી ભવ્ય રેલી યોજી અને ઉમેદવારી નોંધાવી હતી. દેવુસિંહ ચૌહાણ ઉમેદવારી નોંધાવતા પહેલા વડતાલના નૌતમ સ્વામી અને સંત સ્વામીના આશીર્વાદ લીધા હતા, જ્યારે સમર્થકો સાથે બાઇક રેલી સ્વરૂપે તેઓએ ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. ફોર્મ ભરતા પહેલા દેવુસિંહ ચૌહાણ શક્તિ પ્રદર્શન કરી અને સભાને સંબોધી હતી. સભાને સંબોધતા દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે નડિયાદ અને ખેડાના તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. સરદાર પટેલની ભૂમિ અને ડાકોરના રણછોડજીને નમન કરીએ છીએ. વિશ્વના લોકપ્રિય નેતા મોદીએ કરેલા કામોથી લોકો ખુશ છે. ખેડાના લોકોના આશીર્વાદથી ફરી એકવાર મને ઉમેદવાર બનાવ્યો છે. મોદી અને શાહની જોડીએ લોકોના કલ્યાણ માટેના કામ કર્યા છે. દેશની સુરક્ષા અને દેશના દૂષણો દૂર કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. આ અમૃતકાળ નહીં, કર્તવ્યકાળ છે. અમારા સૌ સન્માનીય સાથે વિધાનસભાના ધારાસભ્યો, જિલ્લાના અગ્રણીઓ, ભાઈ શ્રી હર્ષદગીરી, ભાઈ શ્રી અજયભાઈ અને સૌ આગેવાનોની સાથે ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે આજે નામાંકન પત્ર ભરવા માટે અમે સૌ સાથે મળીને આવ્યા છીએ. છેલ્લા 10 વર્ષમાં દેશના ઇતિહાસમાં પહેલી વાર જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છે, વિકાસની રાજનીતિની સાક્ષી સમગ્ર દેશની જનતા બની છે. દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. દુનિયામાં ભારતના સૌ ભારતીયોને ગૌરવ થાય તે પ્રકારે ભારત એક શક્તિશાળી દેશ બનીને ઉભરી આવ્યો છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે આદરણીય મોદી સાહેબ નિશ્ચિત છે. ત્યારે અમે સૌ સાથે મળીને ખેડા જિલ્લાના અને અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા વિમલ પાર્ટી પ્લોટ ખાતે વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિજય રેલીની શરૂઆત પહેલા હરિ પટેલે ગણપતિ મંદિર અને તોરણવાડી મંદિર ખાતેથી આશીર્વાદ મેળવ્યા હતા. તે બાદ 3 કિલોમીટર લાંબી વિજય રેલી બાદ હરિ પટેલે કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આપ સૌ જોઈ શકો છો, દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે જે આજે મહેસાણા જિલ્લાના સૌ નાગરિક ભાઈઓ અને બહેનોમાં તનગનાટ છે અને ભવ્ય લીડ 5 લાખ કરતા વધારે લીડે જીતાડવા માટે સૌએ કમર કસી છે. અને આજે અમારા ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલનું ફોર્મ ભરવા અત્યારે સૌ જઈ રહ્યા છીએ. પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું. પોતાના વતનમાં વહેલી સવારે કુળદેવી વેરાઈ માતા અને મહાદેવના દર્શન કરી અને સમર્થકો સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી રોડ શો યોજ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું. પંચમહાલ લોકસભાનું કોંગ્રેસ પક્ષ તરફ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનથી અમે આજે ફોર્મ ભર્યું છે. એમાં મારા કાર્યકર મિત્રો અને મારા મતદાર મિત્રોનો મને ખૂબ જ સહકાર છે. તેથી આ સીટ અમે સારી એવી લીડથી જીતી. લોકસભા ચૂંટણી 2024 આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને આ તમામ પક્ષના ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ કચ્છ કલેક્ટર સમક્ષ ફોર્મ ભરી અને ઉમેદવારી નોંધાવી હતી.
આ પ્રસંગે ભાજપના પ્રમુખ અને આગેવાનો ખાસ હાજર પણ રહ્યા હતા. જ્યારે ઉમેદવારી નોંધાવતા પહેલા વિનોદ ચાવડાએ રોડ શો અને સભા બાદ નામાંકન રજૂ કર્યું હતું. જ્યારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં રોડ શો યોજાયો હતો. અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબની ઉપસ્થિતિની અંદર જ્યારે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ને હજારોની સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ અને જનતા જોડાણી હતી. ભવ્ય સભાનું પણ આયોજન થયું હતું અને જેમાં પણ જોયું કે હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ત્રીજી વખત મને તક આપી છે અને કચ્છની જનતાનો જ્યારે સેવા કરવાનો અવસર આપ્યો છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વતી ઉમેદવાર તરીકે મેં આજે નામાંકન ભર્યું છે. અને તમારા બધાના માધ્યમથી હું કહીશ કે જનતાએ 10 વર્ષ મને પ્રેમ આપ્યો છે અને 5 વર્ષ માટે પણ હું એમનો સહકાર માંગુ છું. વડોદરામાં ભાજપના લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી અને ઉમેદવારી નોંધાવી હતી. ઇસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી સુધી પગપાળા જઈ અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અને આ પ્રસંગે તેમની સાથે પાર્ટીના વરિષ્ઠ અગ્રણીઓ અને ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા તેઓ કાલાઘોડા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા. ત્યાં જઈ અને તેમણે હનુમાનજીના આશીર્વાદ પણ મેળવ્યા હતા અને ત્યારબાદ તેઓ ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા અને શીર્ષ નેતૃત્વ સહિત વડોદરાની જનતાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ટેકેદાર તરીકે શિક્ષણ સમિતિના મહિલા સભ્યએ મને આશીર્વાદ આપ્યા છે, તેમનો પણ હું આભાર માનું છું. વડોદરાની જનતા માટે હંમેશા કાર્યરત રહીશ. ઇસ્કોન મંદિરથી પગપાળા તમામ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ, તમામ કાર્યકરો, શુભેચ્છકો સાથે મળી અને કાર્નિવલ જેવો માહોલ રચી અને અમે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને સમયસર પહોંચી અને પાર્ટીના તમામ અગ્રણીઓ સાથે મળી અને આજે ફોર્મ ભર્યું છે. હું ફરીથી આપ સૌના માધ્યમથી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ, અમારા રાષ્ટ્રીય નેતૃત્વ, અમારું રાજ્યનું નેતૃત્વ તમામનો હું આભાર માનું છું. વડોદરાની જનતાનો આભાર માનું છું કે આશીર્વાદ આપે મને આપ્યા છે અને આવનારા દિવસોમાં વધારેના વધારે આપની કઈ રીતે સેવા કરી શકું એના માટે હું સતત કાર્યરત રહીશ. પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ કલેક્ટર સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે ઉમેદવારી પત્ર ભરતી વખતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના આગેવાનો સહિત સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યારે ફોર્મ ભરતા પહેલા તેઓએ પંચમુખી હનુમાન તેમજ પાટણના નગરદેવી કાલિકા માતાના મંદિરે પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ શિશુ મંદિર સ્કૂલના પ્રાંગણમાં સભાને સંબોધી હતી અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. લોકસભા 3 સીટ ઉપર વાજતે ગાજતે મહેસાણા, બનાસકાંઠા, પાટણ ત્રણેય જિલ્લાના કાર્યકર્તાઓ સાથે, પ્રદેશના નેતાઓ સાથે, સર્વ સંગઠન સાથે આજે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યો. દાહોદ લોકસભા ભાજપના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. ત્યારે વિજય મુહૂર્તમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે મોટી સંખ્યામાં સમર્થકોને સાથે રાખી અને ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ બબનરાવ નિરગુડેને જસવંતસિંહ ભાભોરે પોતાની ઉમેદવારી માટેનું ફોર્મ જમા કરાવ્યું હતું. જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે વિરોધ પક્ષની સરકારો કરતા સૌથી વધુ વિકાસના કામો આદિવાસી જિલ્લામાં કરવામાં આવ્યા છે અને આગળ પણ વિકસિત ભારત અંતર્ગત મહત્વાકાંક્ષી જિલ્લામાં અવિરતપણે વિકાસના કામો થતા રહેશે. લોકસભા બેઠક માટે આપ સૌના આશીર્વાદથી સતત ત્રીજી ટર્મ ફોર્મ ભરવાની તક મળી છે. વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે પાર્ટીની મોદી સરકાર કટિબદ્ધ છે. આપ સૌએ પુનઃ વિશ્વાસ મૂક્યો તેને પરિપૂર્ણ કરવા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. બારડોલી લોકસભા બેઠક પર ભાજપના પ્રભુ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા. બારડોલી લોકસભા બેઠક પર ભાજપના પ્રભુ વસાવાએ સતત ત્રીજી વાર ઉમેદવારી નોંધાવી હતી.
પ્રભુ વસાવાએ વિજય થવાની તેમજ હેટ્રિક લગાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આજે મેં મારું વિધિવતનું મારું ઉમેદવારી પત્રક મેં રજૂ કર્યું છે અને આજે જે રીતે કાર્યકર્તાઓની મહારેલી દ્વારા અહીંયા કલેક્ટર કચેરીએ કે ઉનાઈ ચોકડી સુધી રેલી કાઢીને જે સમર્થન આપ્યું છે એ જોતાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા માટે અને મને પણ 10 વર્ષમાં જે કરેલા કામો છે એ પણ લોકોએ ધ્યાનમાં રાખીને આજે ત્રીજી વખત 5 લાખ કરતાં વધુ મતોથી જીતાડવા માટેની જે પ્રદેશ અધ્યક્ષ સાહેબે હાકલ કરી છે ત્યારે એ હાકલને લોકોએ ચેલેન્જ રૂપે સ્વીકારીને આજે ખૂબ જ ઉત્સાહ સાથે આજે ફોર્મ ભરવામાં સમર્થન આપ્યું છે. વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા અનંત પટેલે વલસાડમાં શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. તેમજ એક જંગી રેલી સ્વરૂપે વલસાડ કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં અનંત પટેલના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના નવરાત્રા ચાલી રહ્યા છે અને નવરાત્રિના શુભ આઠમના દિવસે વલસાડ લોકસભાની સીટનું અમે આજે નામાંકન પત્ર, ઉમેદવારી પત્ર ભર્યું. યુવાનોમાં, બહેનોમાં, વડીલોમાં, તમામ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાની સાથે સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહમાં આવીને ખૂબ મોટી સંખ્યામાં લોકો મને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા અને આશીર્વાદ આપીને અમે આજે ફોર્મ ભર્યું. આવનારા સમયમાં ખૂબ મહેનત કરીને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું. હાલ રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, તેમજ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું 8 થી 15 જૂન વચ્ચે આવી જશે અને દક્ષિણ ગુજરાત અને કચ્છ, જૂનાગઢમાં સારો વરસાદ થશે. તેની સાથે જ વધુમાં તેઓએ કહ્યું છે કે 24 મે થી 4 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળશે. દેશની ટફેસ્ટ કહી શકાય તેવી પરીક્ષા યુપીએસસીનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે, જેની અંદર 1016 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે અને ટોપ 100માં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થયો છે અને કુલ 25 ગુજરાતી ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરી છે. તો આ 25 ગુજરાતીઓમાં 5 યુવતીઓ પણ છે. ત્યારે આ યુપીએસસીમાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે. તો આ પરીક્ષામાં આઈએએસ માટે કુલ 180, આઈપીએસ માટે 200 અને આઈએફએસ માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જંબુસર ખાતે ભરૂચ જિલ્લા વડા એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. આવતીકાલે રામનવમી પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં એસપી મયુર ચાવડા ડેપો પોલીસ ચોકી પાસે આવી પહોંચ્યા હતા, જ્યાંથી ફ્લેગ માર્ચ નગીના મસ્જિદ અને માયના લીમડા થઈ અને પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી અને ફ્લેગ માર્ચનું કોટ બારણા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. તો પંચમહાલથી આ સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલની અંદર પાવાગઢ મંદિર ખાતે અત્યારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ચૈત્રી આઠમને લઈ અને પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર વહેલી સવારથી જ માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આઠમને લઈ અને પાવાગઢ ખાતે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નવરાત્રીને લઈ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે વિશેષ આયોજન પણ કરવામાં આવી ચૂક્યું છે. ભક્તો માં મહાકાળીના દર્શન માટે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે.
તો પંચમહાલ ખાતે ચૈત્રી આઠમને લઈ અને પાવાગઢ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર અત્યારે જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ માતાજીના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા છે। મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો। આઠમને લઈ અને પાવાગઢ ખાતે હવનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને નવરાત્રીને લઈ શક્તિપીઠ પાવાગઢ ખાતે આયોજન પણ કરવામાં આવી રહ્યા છે। તો ભક્તો માં મહાકાળીના દર્શન માટે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે। દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ચૈત્રી આઠમને લઈ અને પાવાગઢ મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। ભક્તોનું ઘોડાપૂર અહીં જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ માના દર્શનાર્થે ભક્તો આવી પહોંચ્યા હતા। આઠમને લઈ અને પાવાગઢ ખાતે હવનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું અને નવરાત્રીને લઈ શક્તિપીઠ પાવાગઢ ખાતે વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે। પાવાગઢની અંદર માં મહાકાળીના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી। તો આ સમાચાર અત્યારે વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાની અંદર રોડની ગુણવત્તાને લઈ અને સવાલો ઉઠવા પામ્યા છે। સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। વડોદરામાં રોડની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે ગોત્રીથી લક્ષ્મીપુરા તરફના રોડ પર ડામર પીગળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ત્યારે ધગધગતા તડકાએ કોન્ટ્રાક્ટરની પોલ ખોલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને ત્યારબાદ અનેક સવાલો ઊભા થયા છે। ડામર પીગળી જતા અકસ્માતનો પણ ભય આ રોડ પર રહેલો છે। વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ વડોદરાની અંદર થઈ ચૂક્યું છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે। ડામર પીગળી જતાની સાથે જ રસ્તો છે ત્યાં અકસ્માતનો ભય પણ વધ્યો છે। ગોત્રીથી લક્ષ્મીપુરા તરફ જતા હાઈવે પર આ ઘટના બની છે। ધગધગતા તડકાને કારણે કોન્ટ્રાક્ટરની પોલ ખુલી હોય તેવું સ્પષ્ટપણે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। ડામર પીગળી જતા અકસ્માતનો ભય પણ અહીં ખૂબ જ વધી ચૂક્યો છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકોના જીવ પણ ક્યાંક જોખમમાં મુકાયા હોય તેવું સ્પષ્ટપણે અહીં દેખાઈ રહ્યું છે। વડોદરામાં આ ઘટના રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે। અકસ્માતનો ભય વધતાની સાથે જ અનેક સવાલો ઊભા થયા। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।